વાંચો, તંત્ર સ્તોત્ર મંત્રોનો પણ મને કોઈ ભાન નથી. સાવ સરળ ભાષામાં કહું તો, હે દુર્ગા, મને તો પૂજાય નથી આવડતી. કોઈ ન્યાસ કશું નથી આવડતું. અને સરળ ભાષામાં કહું ને માં, તો હું તો સાવ કોરી પાટી છું, કોરો કાગળ છું. મારામાં કશું લખાયેલું નથી. પણ તમારી જો કૃપા થાય તો મને તમારું શરણ મળે. એટલા માટે પુનઃ એક બાર ગતિસ્ત્વમ 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 ત્વમેકા ભવાની. માં, મારો એકમાત્ર આધાર માત્ર ને માત્ર તમે છો. તમારા સિવાય મારો ઉદ્ધાર નહીં થાય. આજે વળી પાછો સુભગ સમન્વય આપણા માટે આવ્યો. આજે માં દુર્ગાની ઉપાસના કરતા કરતા આજે શ્રાવણ મહિનાનો પવિત્ર વાર સોમવાર છે. એટલે ભગવાન દેવોનું દેવ મહાદેવ એની પણ ઉપાસના કરવા માટેનો આ મંગલ અવસર. એક એક જળનો કળશ ભગવાન શિવ ઉપર ચડાવવાનો અવસર. આખો શ્રાવણ મહિનો મંદિરે ન જાય, પણ એ હોમ મારાવે એટલે ગમે ત્યાંથી વયો જાય. હા, પણ થાય છે એવું, આપણે આખું વરહ ક્યારેય ન જાય. શ્રાવણ મહિનામાં એની આમ 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 એની હાવ જડા મૂળ કાઢી નાખી. હા, પણ બને છે એવું કે આપણે આખું વરહ એના મંદિરમાં જાય નહીં, શ્રાવણ મહિનામાં આપણે જાય, શ્રાવણ મહિનામાં ઈ વયો જાય. કારણ કે એને ખબર હોય આ આવ્યા છે, હવે આ કઈ મને મૂકશે. ભગવાનની ઉપર કેમ આમ આમ હું જો કોઈ વાતની કોઈ પૂજાનો વિરોધ નથી કરતો, કારણ કે મેં હમણાં ગાયું, ન જાનામિ પૂજા ન ચ ન્યાસયોગમ. એટલે કશું નથી આવડતું, પણ કઈ આવડે નહીં તો કઈ નહીં, પણ એટલી તો ખબર પડે ને કે ભગવાનના મંદિરમાં થોડી સ્વચ્છતા રાખવી જોઈએ. આમ તમે જુઓ ને તો અંદર જાવું ન ગમે ક્યારેક ક્યારેક, કારણ કે દૂધ, દહીં, અબીલ ગુલાલ એટલું ભગવાન ઉપર નાખ્યું હોય, એમાં જે પેલી ગૌમુખ હોય ને આ બધું ફસાઈ ગયું હોય, એટલે એ બધું આમ ભર્યું રહે ને પછી એટલી બધી દુર્ગંધ આવે, આપણને મંદિરમાં જવું ગમે નહીં. એટલે ભગવાન ઉપર એક પછી એક વસ્તુ ચડાવી. દૂધ ચડાવો. હા, ઘણા એમ કે આટલું બધું દૂધ ભગવાન ઉપર ચડાવો, એના કરતા કોઈ ભૂખ્યા ના આપો ને તોય ભગવાન માને છે. એલા ભગવાનના ભાગનું તું ભગવાનને આપ, અને બાકી તને બહુ ઈચ્છા થતી હોય તો બીજું લઈને તું ઓલાને આપી આપ. તું આનું શું કામ એને હેરાન કરીશો? તું આનું શું કામ ના પાડે છે? ઘણા લોકો વિરોધ કરતા હોય છે. હમણાં ઘણી વખત આમ વિડીયો વાયરલ થતા હોય, આટલું બધું દૂધ ભગવાનની ઉપર ચડાવવાથી, મૂર્તિ ઉપર ચડાવવાથી શું ફાયદો? બધું ગટરમાં જાય છે ને. એલા ભાઈ, ભલે ને ગટરમાં જાય, ચડાવે એને પેટમાં નથી દુખતું, તને હેનું દુખે છે? થોડા સમય પહેલા કદાચ તમારી પાસે અહીંયા એ કદાચ વાયરલ દ્વારા એ વિડીયો આવ્યો હોય, નહીં આવે ખબર નહીં મને, કોઈ કે એવું આમ વિડીયો જાહેર કર્યો. આટલી બધી કથાઓ બેસાડી અને શું ફાયદો થાય છે? ખોટો ટાઈમ વેસ્ટ થાય છે. એલા ભાઈ, અમારો 3 કલાક કે 3.5 કલાક કથામાં ટાઈમ વેસ્ટ નથી થયો. આ વિડીયો ઉતારવામાં તારો ટાઈમ ગયો છે. અમારું કાંઈ નથી બગડ્યું, એમાં તારું ગયું.
એક વાત તો સત્ય છે સાહેબ કે સૂર્યની સામે ધૂળ ઉડાડવાથી સૂર્ય ક્યારેય ઝાંખો નથી થતો, પણ તમારી આંખોમાં ધૂળ પડે છે એટલે તમારી આંખો બંધ થઈ જાય છે. સૂર્ય ક્યારેય ઝાંખો ન પડે સાહેબ. એમ આ ધર્મની સામે કદાચ ગમે તેટલા વ્યક્તિઓ આવી અને વિરોધ કરે, ધર્મની એક પણ પ્રકારે હાનિ નહીં થાય. કારણ જ્યારે જ્યારે ધર્મને હાનિ થવાની તૈયારી થશે ત્યારે ભગવાન કૃષ્ણ અવતાર લઈ અને માં દુર્ગા અવતરણ ધારણ કરીને કહેશે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. જ્યારે જ્યારે ધર્મને હાનિ થશે ત્યારે હું આવીશ. ભગવાન સ્વયં ગીતાજીમાં બોલ્યા છે. પણ કોણ સમજાવે કે તમે ગીતાજી વાંચો? એનો ટાઈમ ન હોય. એટલે ભગવાન શિવની આરાધનાનો પણ આજે મંગલ દિવસ, પવિત્ર દિવસ, અને આ પવિત્ર દિવસમાં આજે ભગવાન શિવની પણ ઉપાસના. એટલે એક મંત્ર દ્વારા ભગવાન મહાદેવની પ્રાર્થના. નાગેન્દ્રહારા યત્રિલોચનાય ભસ્માંગરાગા યમહેશ્વરા નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મૈ નકારાય નમઃ શિવાય. ભગવાન શિવના ચરણોમાં પ્રાર્થના કરી. અને શિવ તો તત્વ બહુ અલૌકિક છે, અદ્ભુત ચરિત્ર ભગવાન શિવનું પણ છે. મેં પ્રથમ દિવસે વાત કરી હતી, ચપટી ભભૂત મેં હે ખજા ના કુબેર કા. એવા ભગવાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં બેઠા છીએ. અને આ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં બેઠા છીએ. આ મંદિરની એક આની એક ખાસિયત એ છે. મને અહીંના ટ્રસ્ટીઓએ અને વડીલોએ વાત બતાવી, આનંદ થયો એ વાત જાણીને કે દાદા, આટલું ઊંચું શિખરબંધ મંદિર છે ને, છતાં પણ આ મંદિરમાં કોઈ પણ જગ્યાએ એક પણ લોખંડનો સળિયો વાપરવામાં નથી આવ્યો. આ બહુ મહાનતાની વાત છે સાહેબ. નહીં તો આપણા ઘરની અંદર એકાદા સ્લેપ લેવો હોય તો કેટલા જાડા જાડા સળિયા નાખીએ તઈ તો ઉભો રહી. કેટલા મજબૂત પિલોર બનાવીએ ત્યારે આપણા ઘરના એ છત ટકતા હોય છે. પણ આ તો સાહેબ રાખવું કે પછાડવું એ તો એના હાથની વાત છે. એટલા માટે આ 150 ફૂટનું આ ઊંચું મંદિર આજે પણ હજી વગર સળિયાનું સાહેબ આમનામ ઊભું છે. એનો એકમાત્ર જો નિર્ણય હોય, એકમાત્ર એનો પરિણામ હોય તો માત્ર ને માત્ર ભગવાન સોમનાથ મહાદેવની આપણા પર કૃપા છે. એટલા માટે અડીખમ મંદિર છે સાહેબ. સાથે બાજુમાં ભગવાન રાધા અને કૃષ્ણ બિરાજે. એક બાજુ ભગવાન મર્યાદાની મૂર્તિ રામ બિરાજે અને વળી પાછા એક બાજુ માં જગદંબા બિરાજે છે. કેટલું આ દિવ્ય મંદિર બનાવ્યું છે. તમે લોકોએ આ શ્યામ સુંદરના આ પટાંગણમાં બધીએ કોઈકને ઓલું કહે તો ખરાબ લાગે ને, એટલે આ શ્યામ સુંદરના પ્રદેશમાં તમે આટલા મોટા સરસ મંદિર બનાવીને રાખ્યા ને એ જ બહુ મહત્વની વાત છે. કારણ આટલું બધું કોઈકના ઘેરે આપણે કામ કરવા જવું,
કોઈકના ખેતરમાં વાવવા જવું એની જેવું આ છે. એટલે એના કરતાં વિશેષ તમે અહીંયા બહુ સારા મંદિરો બનાવ્યા છે. આ હિન્દુ ધર્મની સંસ્કૃતિના તમામ તહેવારો તમે અહીંયા ઉજવો છો ને, એ પણ આપના માટે સાહેબ ખૂબ અભિનંદનની વાત છે. આપ બધા અભિનંદનને. ભગવાન શિવની ઉપાસનાનો આજ દિવસ. એટલે ભગવાન શિવની પણ એક કથા મારે આપને આજે કહેવી છે કે ભગવાન શિવ કેટલો દયાળુ છે. પ્રાચીન સમયની આ કથા છે અને આ બનેલો સત્ય ઘટનાનો પ્રસંગ છે અને શિવ પુરાણમાં આ પ્રસંગ આપ્યો છે. કદાચ તમે શિવ પુરાણ સાંભળ્યું હશે તો માનવા મુજબ આ પ્રસંગ તમે સાંભળ્યો હશે. ન સાંભળ્યો હોય તો ભલે, સાંભળ્યો હોય તો ભલે. આ ફરી પાછો હું તમને પ્રસંગ કહી બતાવું. શિવ પુરાણનો આ પ્રસંગ છે. પ્રાચીનનો એક રાજા હતો અને એ રાજાને ગાયનનો બહુ શોખ. ગાવાવાળા વ્યક્તિઓનો બહુ આદર સત્કાર કરે. એમાં પણ એક સોમદત્ત નામનો એક ગાયક હતો. બહુ સારું ગાય. ભણેલો નહીં પણ ગણેલો હતો. અને આ દુનિયામાં ભણતર કરતા ગણતરની મહત્તા વધારે છે. એટલે તો આપણે બોલી છે, તમે કઈ ભણ્યા ગણ્યા છો કે નહીં? તમે કઈ ભણ્યા ગણ્યા છો કે નહીં? આપણે નથી કહેતા તમે ભણ્યા કે નહીં, ભણ્યા ગણ્યા કે નહીં. ભણતરની હારે ગણતર બહુ જરૂરી છે. નકર ભણતર ખાલી ભણતર હોય અને ગણતર ન હોય તો નકામું છે. એનો એક પ્રસંગ તમને કહું. અમે એકવાર એક શહેરમાં પધરામણીએ ગયા. એટલે આખું ફેમિલી વેલ એજ્યુકેટેડ, ભણેલું ગણેલું, અને બધા વળી પાછા સારી સારી ડિગ્રીઓ પ્રાપ્ત કરેલા. એટલે અમે પધરામણીમાં ગયા. એટલે હું બેઠો હતો અને મારી આજુબાજુમાં બધા બેઠા હતા. એટલે એ જે ઘરે પધરામણીમાં ગયો હતો એ ઘરવાળા એ બેન મને બધાની ઓળખાણ કરાવે. દાદા, મારે 3 દીકરા છે, 2 દીકરીઓ છે. બરાબર. મોટી દીકરી છે, આ 3 દીકરાઓ ને પછી 1 દીકરી છે. બરાબર. આ 3 દીકરા, આ મારી નાની દીકરી. અને હા, મારી મોટી દીકરી બજારમાં ગઈ છે શોપિંગ માટે. બરાબર. મારો મોટો દીકરો આટલું ભણ્યો, મારી નાની દીકરી આટલી ભણી છે, મારો આ દીકરો આટલું ભણ્યો, અને મારી સૌથી મોટી દીકરી તો બહુ ભણી છે, બહુ ભણી છે, જે હમણાં બહાર ગઈ છે શોપિંગમાં. બરાબર. થોડીક વાર થઈને ત્યાં બરાબર ઓલી શોપિંગમાં ગઈ હતી એ ભણેલી દીકરી આવી. એ બેને ચોખવટ નહોતી કરી આ દીકરી શું લેવા ગઈ છે. બરાબર આમ આવીને અને આમ હજી હું કાંઈ પૂછું ન પૂછું ત્યાર પેલા એ દીકરી બરાબર આમ પ્રવેશ કર્યો હોલમાં, બેઠક રૂમમાં. એટલે એ બેને કીધું, જો દાદા હું નહોતી કહેતી મારે મોટી દીકરી છે ને બહુ ભણી છે, બહુ જાજુ ભણી છે. એ આ મેં કીધું બરાબર, આ મોટી દીકરી એમને? હા, એ શોપિંગમાં ગઈ હતી. મેં કીધું અચ્છા, એ શાકભાજી લેવા ગઈ હતી. એટલે બેન તો મારી સામે આમ આશ્ચર્યચકિત થઈ ગયા કે તમને કેમ ખબર પડી ગયા શાકભાજી લેવા ગઈ હતી? મેં કીધું બેન, તમારી દીકરી ભણી છે બહુ, પણ ગણી નથી. એને કહેજો શાકભાજી લેવા જાય ને ત્યારે ટમેટા છેલ્લે લેવાય. એને ટમેટા પેલા લીધા, માથે ગાજર, બટેટા, કોબીનો દળિયો, રીંગણા, આ બધું નાખ્યા. બિચારીએ લીધા હતા ટમેટા, પણ ઘરે આવીને ત્યાં સૂપ થઈ ગયું. ટમેટાનો રસ ઢોળાતો આવતો હતો. એટલે માત્ર ને માત્ર ભણતર, મારો કહેવાનો હાસ્યની સાથે કહેવાનો ભાવાર્થ છે કે માત્ર ભણતર જરૂરી નથી, સાથે ગણતર પણ જરૂરી છે. માટે દીકરા દીકરીઓને ભણાવજો, ચોક્કસ ભણાવજો, ખૂબ ભણાવજો, પણ સાથે સાથે આપણું ગણતર પણ જરૂરી છે, એને ગણાવજો. સોમદત્ત નામનો આ ગાયક બહુ મીઠું ગાય છે. ભણ્યો નથી મારી જેમ, સંગીતનો એને કાંઈ જ્ઞાન નથી, છતાં પણ એ માણસ ખૂબ ગાય છે. અને ગાવાનું છે સાહેબ, એ ભણવાથી ન આવડે, એ તો માત્ર ને માત્ર ભગવતીની કૃપા હોય તો તમારાથી ગાઈ શકાય. બોલી તો બધા શકે,
ગાવું એ તો માત્ર ભગવાનની પરમ કૃપા હોય તો ગવાય. પછી એમાં કદાચ તમે પારંગત બનો એ વસ્તુ અલગ છે. બાકી તમે એમ ગાઈ નાખો ગળું તો ભગવાનની કૃપા હોય તો મળે. એટલે બરાબર સોમદત્ત નામનો જે ગાયક છે એ પ્રાચીન જે રાજા છે એ રાજાના મહેલમાં આવે અને રાજાની કચેરી ભરાણી હોય ને ખૂબ ભાવથી એ ગીતો ગાય, એ ગઝલો ગાય, આનંદ આવે. રાજા એને ખૂબ નવાજે, ખૂબ ધન આપે. અને બરાબર એ સમયે એક વખતના સમયે બરાબર પરદેશી એક ગાયક આવ્યો અને એ પરદેશી ગાયક રાજાના દરબારમાં આવી અને પોતે ધીમે ધીમે ગાવાનું ચાલુ કર્યું. જ્યારે જ્યારે સોમદત્ત ન હોય ત્યારે એ રાજા પાસે પહોંચી જાય અને નત નવા અવાજથી સારા સારા સુરમાં નત નવા રાગોમાં એ મીઠા મધુરા અવાજે ગાવા લાગ્યો. બહુ ઈર્ષા થઈ કે પેલો મહારાજા ઓલાને કઈ આવડતું નથી અને છતાં પણ એ માણસને આટલી બધી ભેટ સોગાદ આપ્યા કરે છે, આનું કંઈક કરવું પડશે. એટલે એણે રાજાને એકાંતમાં કીધું, મહારાજ એક કામ કરો ને, તમે આમનામ નકરું પેલાને દાન દીધા કરો છો, ભેટ આપો છો, તો ગાવ તો હું છું, તમારી ભેટ યોગ્ય જગ્યાએ જ આવી જોઈએ. તમે એક કામ કરો, ગાવાની પ્રતિયોગિતા રાખો, તમે કોમ્પિટિશન રાખો, એમાં જે જીતે એને તમે ભેટને સોગાદ આપો. રાજાને આ વાત ગમી એટલે રાજાએ બરાબર પ્રતિયોગિતાનું આયોજન કરી નાખ્યું. પેલો સોમદત્ત નામનો જે માણસ છે, બ્રાહ્મણ છે, એને ખબર પડી કે અહીંયા કઈક આયોજન થયું અને આયોજનમાં પેલા વિદેશી ગાયકે મહારાજના કાન ભંભેર્યા છે. એટલે આજે પ્રતિયોગિતા થશે અને મને તો કઈ આવડતું નથી ને પેલો વિદેશી ગાયક બહુ ભણેલો છે, બહુ વધારે ભણ્યો છે અને સુરનું જ્ઞાન તો બહુ છે, રાગ રાગીણી બહુ જાણે છે અને કદાચ હું આ પ્રતિયોગિતામાં જઈશ તો હું જ હારીશ. આજ તો મારા હવે રોટલી છીનવાઈ જશે, મારી આજીવિકા છીનવાઈ જશે. આવતીકાલ સવારમાં પ્રતિયોગિતા છે અને સાંજના સમયે પેલો સોમદત્ત નામનો બ્રાહ્મણ ખૂબ દુઃખી થયો છે. શું કરવું? બ્રાહ્મણનો સંતાન છે એટલે અન્યત્ર જવા કરતા એણે ભગવાન શિવનો આશ્રય લીધો છે. ભગવાન શિવના મંદિરમાં જઈ ઓમ નમઃ શિવાયના નાદ સાથે ભગવાન શિવની ઉપાસના કરે છે. ભગવાન શિવનું આરાધન કરે અને ભગવાનને બે હાથ જોડી અને આંખોમાંથી અશ્રુની ધારા સાથે કહે છે કે હે દેવ, કાલ સવારે કદાચ પ્રતિયોગિતા થશે અને એ પ્રતિયોગિતામાં હું હારી જઈશ તો રાજાના દરબારની અંદર ગાવાનું મારું બંધ થઈ જશે અને કદાચ રાજાના દરબારમાં ગાવાનું બંધ થાય ને એનો મને વાંધો નથી, પણ વાંધો એક વાતનો છે કે મારા દીકરાઓ ભૂખ્યા ટળવળશે, મારી આજીવિકા છીનવાઈ જશે એનો મને ડર છે. હે ભગવાન, આપ કંઈક કરો. આખી રાત ભગવાન શિવના મંદિરમાં એ બ્રાહ્મણ બેઠા છે, ભગવાન શિવની ઉપાસના કરી. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ભગવાન શિવની આરાધના કરે છે અને અંતરથી પુકારો ને એટલે કદાચ તમારી બાજુમાં બેઠેલો માણસ સાંભળે ન સાંભળે એની મને ખબર નથી, પણ અંતરમાંથી જ્યારે નાભીમાંથી નાદ નીકળે ને ત્યારે હરિ સાંભળે, સાંભળે ને સાંભળે, એમાં કોઈ સંશય નથી. ભગવાન સાંભળે છે. અને એ સમય ભગવાન શિવે એની આરાધના સાંભળી. બરાબર રાત્રિનો પ્રહર સંપન્ન થવા આવ્યો, વહેલી સવાર થઈ
પેલો વિદેશી ગાયક સવારમાં વહેલો ઉઠ્યો છે, જાગી અને અહીં તો બ્રશ કરે છે, દાંતણ કરે છે, અને એ સમયે એક ભિક્ષુક આવે છે. વિદેશી ગાયક છે છતાં એના આંગણામાં ભિક્ષુક આવે છે. ફાટેલા તૂટેલા કપડા છે, અને એ ફાટેલા તૂટેલા કપડાની સાથે સાથે એના હાથની અંદર એક તારો છે. એક તારો વગાડે, સુંદર મધુરા ગીત એ સ્વરથી ગાય છે, સારા સારા રાગોમાં એ ગાય છે, અને સાથે સાથે સારું સારું નૃત્ય કરતો જાય છે. બજારમાં ફરતા ફરતા બરાબર પેલા વિદેશી ગાયકના આંગણામાં આવે છે. જે ઘરે એનો ઉતારો હતો ત્યાં આગળ આવે છે, અને ત્યાં આગળ આવીને ગાય છે અને ભિક્ષાવૃત્તિ માટે વાત કરે છે. ભાઈ મને કંઈક આપો ને. પણ આટલું મધુરું ગાય છે એટલે પેલો વિદેશી ગાયક જરાક આમ આશ્ચર્યચકિત બન્યો કે આ મારાથી આટલું સુંદર ગાય છે. એના કપડામાં કઈ ફાટેલા તૂટેલા છે નથી, એના કઈ આમ આમ પહેરવેશ સારો. દાન આપતા પહેલા વિદેશી ગાયકને એક આમ અંદરથી મહેચ્છા જાગી, લાવને પૂછી જો આ ક્યાંથી શીખો. એટલે એને પ્રશ્ન કર્યો સહજતાથી, એ ભાઈ તું આટલું સુંદર ગાય છે, આટલા રાગ રાગણી કરે છે, આટલું સારું નૃત્ય કરે છે, આટલું સારું વાદ્ય વગાડે છે, આ તું ક્યાંથી શીખો? પેલો ભિખારી કહે છે, ભાઈ હું તો મારા ગુરુદેવ પાસેથી શીખો. તારા ગુરુદેવ? તારા ગુરુ કોણ છે? ભાઈ મારા ગુરુ તો સોમદત્ત નામના બ્રાહ્મણ છે. સોમદત્ત નામના બ્રાહ્મણ જે ગુરુ છે. આટલા શબ્દો સાંભળ્યા એટલે એકદમ આશ્ચર્યચકિત બની ગયો પેલો વિદેશી ગાયક કે એનામાં આટલું બધું જ્ઞાન. અરે મારા કરતા તો વધારે ઈ જ્ઞાની છે. જો કાલ સવારે હું પ્રતિયોગિતામાં જઈશ ને તો મારી તો આબરૂ જશે. એટલે કોઈને કીધા વગર, કારણ જે શિષ્યની અંદર વધારે જ્ઞાન હોય તો એના ગુરુમાં કેટલું જ્ઞાન હોય. આવું સમજી અને પેલો વિદેશી ગાયક પ્રતિયોગિતામાં જવાને બદલે એ શહેર છોડી, નગર છોડી અને અન્યત્ર ચાલ્યો ગયો. આ બાજુ રાજાના દરબારની અંદર પ્રતિયોગિતા થઈ. સોમદત્ત નામના બ્રાહ્મણ ત્યાં આવે છે, અને એ સોમદત્ત નામના બ્રાહ્મણે પોતાની ગાયનની અંદર પ્રતિયોગિતાને જીતી. આ શિવ મહાપુરાણની અંદર ભગવાન વેદવ્યાસ એમ કહે છે કે ભિખારી બનીને જે કોઈ આવ્યું હતું ને, બીજું કોઈ નહીં, ભગવાન સ્વયં ભગવાન શિવ પોતે હતા. બીજું કોઈ ન હતું સાહેબ, સ્વયં ભગવાન શિવ પોતે હતા. અને એ પણ સાહેબ એ તો નટરાજ છે. અને એટલે કહેવું ગમે, ગંભીર નાદ મૃદંગના ધબકી રે બ્રહ્માંડના. ગંભીર નાદ મૃદંગના ધબકી રે બ્રહ્માંડના. નિત હોત નાદ પ્રચંડના નટરાજ રાજ નમો નમ. સતસૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમ. ગંભીર નાદ મૃદંગના. એ ભગવાન શિવનો આજ સોમવાર છે, એટલે ભગવાન શિવની પણ ઉપાસનાનો દિવસ. એ શિવ ઉપાસનાની સાથે સાથે આજે શક્તિની ઉપાસનાનો આ મંગલ અવસર. એ મંગલ અવસરમાં ગઈકાલે મેં આપને શ્રીમદ દેવી ભાગવતના પ્રથમ સ્કંદની એક પ્રથમ કથા, ભગવાનનો હયગ્રીવ અવતાર માતા મહાલક્ષ્મીના એકમાત્ર કહેવાથી એકમાત્ર શ્રાપને લઈ થયો, એની કથા આપણે ગઈકાલે જોઈ. અને આજે
મધુ અને કેટબ નામના બે અસુર રાક્ષસો, એમને મહામાયાએ વરદાન આપ્યા અને મધુ અને કેટબ એ જ મહામાયાને લઈ, યોગ માયાને લઈ અને ભગવાન વિષ્ણુના હાથે મૃત્યુ પામે એની કથા છે. કારણ કે આ તો દેવી શક્તિ છે, આ દેવત્વ છે. દેવી શક્તિ સામાન્ય નથી સાહેબ. મેં ગઈકાલે વાત કરી હતી કે એક સૂર્ય માત્ર આ ધરતીથી 9 કરોડ અને 30 લાખ માઇલ દૂર છે, છતાં આટલી આપણને ગરમી લાગે છે, તો એની નજીકમાં જતા કેટલી ગરમી લાગતી હશે, કેટલો પ્રકાશિત હશે. એ આવા અનેક સૂર્યોને પોતાના વશમાં રાખનારી આ જગદંબા છે સાહેબ, આ દુર્ગા છે. એટલું જ નહીં, ઊંડાણથી જો આ વાતને જાણવા જઈએ ને તો આપણી ભાષામાં એક વાત કહું તો સાહિત્યકારો અને માં ભગવતીના ઉપાસકો એમ કહે છે, આપણું વિજ્ઞાન એમ કહે છે કે થોડા વર્ષો પહેલા એક લાવારસ નીકળ્યો હતો, એક જ્વાળામુખી નીકળ્યો હતો, અને એ જ્વાળામુખીને લઈ અને વિદેશમાં એરોપ્લેનની જે યાત્રાઓ છે એ બધી જ એરોપ્લેનની યાત્રાઓ રોકાઈ ગઈ હતી. બધા જ પ્લેન રિજેક્ટ થઈ ગયા, ત્યાં મૂકી દેવાયા, કોઈ પ્લેન ન ઉડ્યું, એકમાત્ર જ્વાલામુખી થયું. પણ તમને આજે એક વાત કહું સાહેબ, તો આવા કરોડો જ્વાલામુખીનો હાર માં જગદંબા પોતાના ગળામાં ધારણ કરે છે સાહેબ. કરોડો જ્વાળામુખી, તો વિચાર કરો, કરોડો જ્વાળામુખીનો હાર જે માં જગદંબાએ પોતાના ગળાની અંદર જ્યારે દૈત્યોનો સંહાર કરવા જાય અને એને ધારણ કર્યો હોય, તો એ સ્વયં કેવડી જ્વાળામુખી હશે સાહેબ, એ સ્વયં કેવડી મોટી જ્વાળા હશે. એ મહામાયાનું આજે આ ચરિત્ર ગાવાનો અવસર